આજે તો જવાનું હતું મારે વિડીયો શૂટ કરવા માટે તો હું પહોંચી ગયો. અહીં તો ભાઈ પવન ને વરસાદ ને એવું કંઈ માહોલ બહુ લાગતો નહીં. ભાઈ 6 વાગ્યા ને ત્યાં તો ફૂલ બાકાજી કે બોલે જે પવન ને વરસાદ ને ભાઈ કેટલો પવન ને વરસાદ સાંભળો અવાજ ખાલી સંભળાવતો. 7 વાગ્યા હતા તો ભાઈ અમે તો વિડીયો શૂટ કરવા ખોટી ચલા જ હતા, પણ પવન ને વરસાદ બહુ ફૂલ વધી ગયો એટલે ભાઈ જવાનું છું ઘરે. કેમ કે અહીંયા તો ખોટી થવા એમ જ નહોતું, કેમ કે પવન ને વરસાદ તો ભાઈ ફૂલ. પછી તો સવારમાં ઊભો થઈ જાય નીકળી જાય વિડીયો શૂટ કરવા માટે. વિડીયો શૂટ કરવાની આવી મજા. આ જનાવર શું છે તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં કહી દેજો. અમારા ગામના દરિયાકાંઠાના તો ઘણા ખરા ઝાડવા પડી જાય. તમારા ગામના કેટલા ઝાડવા પડી જાય જરીક કોમેન્ટમાં જણાવી દેજો. અમારે તો બધું ઝાડવાને એવું તો પડી જાય, એનો તો વાંધો નહીં. ખેડૂત પુત્રનું શું, બચારાકને કેટલો તો મોલે પાકેલો હોય છે, એનું શું કરવાનું. એમાં તો ભાઈ ખેડૂત ભાઈને તો ઘણું બધું નુકસાન જ થયું છે, કેમ કે મેં ઘણી બધી તો ઇન્સ્ટાગ્રામમાં રીલું જોઈ હતી. એમાંથી 2-3 તો રીલ તમને બતાવશું. શીખું ઘઉં ને બધું પલાળી દીધું. હો ભાઈ, વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબર કરી દેજો આવા જ વિડીયો અમારા જોવા માટે.